20 વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં રહે છે, ત્યારબાદ વર્ષ 2020માં આમ આદમી પાર્ટીમાં જોડાય છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બને છે. એકાએક આજે ગુજરાતની રાજનીતિમાં ઉમેશ મકવાણાનું નામ ગુંજ્યું છે અને તેમણે હડકંપ પણ લાવી દીધો છે. વિધાનસભામાં સતત અનેક મુદ્દે અવાજ ઉઠાવતા આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય કેમ નારાજ થયા છે અને કેમ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે દરેક મુદ્દે જ વાત કરવી છે. જે પ્રકારે તમારા આરોપ છે કે સસ્પેન્ડ કરવામાં પણ આવ્યા છે અને તેના પાછળ કેટલાક તમારી પાર્ટીના નેતાઓની સંડોવણી છે. આમ તો તમે જોયું હશે કે વિધાનસભાનું સત્ર હોય ત્યારે સત્તાધારી પાર્ટીને મૂંઝવતા વિધાનસભાની અંદર સૌથી વધુ પ્રશ્ન પૂછનાર ઉમેશ મકવાણા છે. એવા અમુક પ્રશ્ન હતા કે જે સત્તાધારી પાર્ટીને ખૂબ જ મૂંઝવતા, જેમ કે 2021ની સાલમાં મુન્દ્રા ખાતે 21,000 કરોડનું ડ્રગ્સનો મુદ્દો ઉમેશ મકવાણાએ એક પ્રશ્ન પૂછ્યો હતો, ભાઈ આ ડ્રગ્સ હાલ અત્યારે ક્યાં છે, એ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે કે કેમ, અને જે જથ્થો પકડાણો એ માલિક ઉપર શું પગલાં લીધા, એની ઇન્કવાયરી કરી કે નહીં. એટલે ગુજરાત સરકારે એને જવાબ મને આપી કે નથી વિધાનસભાની અંદર. ત્યાર પછી બીજો મારો એવો પ્રશ્ન હતો કે ભાઈ ઉર્જા વિભાગની એક ખૂબ મોટી ભૂલ થઈ છે, જે અદાણી પાવરને 6,000 કરોડ રૂપિયા વધુ ચૂકવાઈ ગયા છે. એના એવિડન્સ મેં આપ્યા હતા વિધાનસભાની અંદર ઉર્જા મંત્રીને, અને એ તમે ક્યારે પાછા લેવા માગો છો, પાછા લો છો કે નહીં મળતા, એ પણ પ્રશ્ન હતો. એનો પણ આજની તારીખ સુધીમાં સત્તાધારી પાર્ટીના કોઈ મંત્રીશ્રીએ મને જવાબ આપ્યો નથી. તમે વારંવાર જોયું છે કે વિધાનસભાના ફ્લોરની અંદર મારા બોટાદ જિલ્લાના ડેવલપમેન્ટની વાત હોય, મારા યુવાનોને રોજગારીની વાત હોય, મારા કોળી સમાજના યુવાનોને રોજગારીની વાત હોય, કોળી સમાજ નિગમને ગ્રાન્ટ વધારવાની વાત હોય, કે અનેક એવા સળગતા પ્રશ્ન વારંવાર વિધાનસભાની ફ્લોરની ઉપર મેં પૂછેલા. સરકાર મૂંઝાણી. એટલે આટકતરી રીતના અમારી પાર્ટીમાંથી કે સત્તાધારી પાર્ટીમાંથી કહેવામાં આવતું ઉમેશભાઈ અમુક પ્રશ્ન તમે ના પૂછો, અને વારંવાર એકને એક અમુક યુટ્યુબ ચેનલના માધ્યમથી અમુક લોકોના કહેવાથી કે ઉમેશભાઈ તમે ભાજપમાં જતા રહો, ભાજપમાં જતા રહો, મજબૂર કરવામાં આવતો હતો, મને ઇગ્નોર કરવામાં આવતો. પાર્ટીના અમુક કાર્યક્રમમાં મને બોલાવવામાં ન આવે. ખુદ મારી બોટાદ વિધાનસભામાં નગરપાલિકાની જે ટિકિટોની વહેંચણી કરવામાં આવે ત્યારે મને પૂછવામાં ન આવે. તાલુકા પંચાયતની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની મારી બોટાદની ચૂંટણી હોય, એમાં પણ મને ઇગ્નોર કરવામાં આવે. એટલે વારંવાર ઇગ્નોર કરી અને હું નારાજ થાવ એવા પ્રયત્ન આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશના નેતાઓ દ્વારા કરવામાં આવતું. તેમ છતાં બધું સહન કરી અને હું પાર્ટી છોડી નહીં. ત્યાર પછી આ લોકો વારંવાર મને મજબૂર કરતા કે ભાઈ ઉમેશ મકવાણા ભાજપમાં જાય, બદનામ કરવાનું સુનિયોજિત છેલ્લા 6 મહિનાથી કાવતરું હાલતું હતું. પણ તેમ છતાંય હું આજની તારીખમાં આમ આદમી પાર્ટી છોડીને ક્યાંય ગયો નહીં. બોટાદના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું નહીં. એટલા માટે થઈ આજે તમે જોયું છે કે મેં 2 પદ ઉપરથી રાજીનામું આપ્યું. એ એટલા માટે કે મેં 1 મહિના પહેલાં અરવિંદ કેજરીવાલને રૂબરૂ મળ્યો હતો દિલ્હીની એના નિવાસસ્થાને, કે ગુજરાતના અમુક એવા નેતા છે જે ભાજપના સંપર્કમાં છે, જે ખરેખર ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી ઉપર ભરોસો છે કે ભાઈ ભાજપને કોઈ હરવી એક છે તો એ આમ આદમી પાર્ટી કદાચ હરવી એક છે, કોંગ્રેસમાં તો કોઈ એવી ક્ષમતા છે નહીં. તો અરવિંદ કેજરીવાલનું ધ્યાન દોર્યું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી છે એ એના કોંગ્રેસમાં એના એજન્ટો અંદર એન્ટર કરાયા છે, જેના કારણે વારંવાર કોંગ્રેસ 30 વર્ષથી સત્તાથી બહાર છે. જ્યારે ચૂંટણી આવે એટલે કોંગ્રેસના એ એજન્ટો જે ભાજપ માટે કામ કરે છે એટલે કોંગ્રેસ ક્યારેય સત્તામાં આવતી નથી. એ આખું માનીય અરવિંદ કેજરીવાલને 30 મિનિટની ચર્ચા દરમિયાન મેં કીધેલું કે જો આવી રીતના આમ સ્થિતિ રહેશે સાહેબ તો ગુજરાતમાં એક જ આશા ગુજરાતની જનતાને છે કે ભાઈ આમ આદમી પાર્ટી ભાજપને હરવી શકશે. પણ જો સાહેબ આવા ભાજપના એજન્ટોને આપણે ઓળખીને સાઇડલાઇન ન કર્યા તો આ જ એજન્ટો મેં કીધું સાહેબ આપણે જેમ જેમ સમય આવશે એમ આપણને પાર્ટીને નુકસાન કરશે, અને કેટલા એવા નેતાઓ છે કે એને ભાજપમાં જવા અથવા તો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું અપાવવા મજબૂર કરશે. તમને ખાલી 2-4 નામ જ આપું. ખૂબ સારા નેતા આવ્યા. મહેશ સવાણીનું નામ તમે સાંભળ્યું છે, સામાજિક નેતા હતા, સુરતના ખૂબ મોટું ચહેરો ધરાવતા હતા. અમારે કિશોર કાકા, જેને ગાંધી તરીકે ઓળખતા હતા, જેને 7 વર્ષ સુધી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી, પોતાનું જીવન બચાવેલી પેન્શન આમ આદમી પાર્ટી પાછળ ખર્ચી નાખ્યું. આખું પેન્શન દર મહિને જે કાંઈ આવતા એ આમ આદમી પાર્ટીને ચલાવવા માટે ખર્ચતા હતા. ભીમાભાઈ ચૌધરી હોય, અર્જુન રાઠવા હોય, અનેક એવા વિજય સુવાળાજી હોય,
ટૂંકમાં ડઝનેબંધ મોટા મોટા નેતાઓ છે જે કોંગ્રેસમાંથી ઇન્દ્રનીલભાઈ આવ્યા હતા, એ પણ પાર્ટીમાં પછી પાછા જતા રહ્યા. એટલે અનેક એવા દિગ્ગજ નેતાઓ જે આવ્યા અને પાછા જતા રહ્યા. સુરતમાં 27 કોર્પોરેટરો અમે જીતી ગયા હતા, તો 27માંથી આજે 12 કોર્પોરેટરો અમારી પાસે નથી. મોટાભાગના નેતાઓ પાર્ટી છોડીને ક્યાંક ઘરે બેસી ગયા અથવા તો ભાજપમાં જશે. આની પાછળ કોણ પરિબળ કામ કરે? આની પાછળ માત્ર ને માત્ર આટલા બધા નેતાઓ કેમ જતા રહે પાર્ટીમાં આવ્યા પછી? એની પાછળ માત્ર ને માત્ર એ ભાજપની રણનીતિ છે. ભાજપે ઉચ્ચ હોદ્દા ઉપર અમુક વ્યક્તિઓને બેસાડી દીધા છે. જેમ કે ગુજરાતમાં ઉચ્ચ હોદ્દા એટલે પ્રભારી કક્ષાના, પ્રદેશ અધ્યક્ષ કક્ષાના, રાષ્ટ્રીય નેતા કક્ષાના હોદ્દાઓ ઉપર એના એજન્ટો બેસાડે. એ વ્યક્તિઓ લોકોને મજબૂર કરે છે. એટલે એ જ વ્યક્તિઓ પછી મને મજબૂર કરવા માંડ્યા, મને ઇગ્નોર કરવા માંડ્યા. મારી નગરપાલિકાની ચૂંટણીમાં મને ખબર નથી, ટિકિટો આપી દીધી. મારા બોટાદનો જે જિલ્લા પ્રમુખ છે એને વારંવાર મારી વિરુદ્ધમાં બોલાવે કે ઉમેશભાઈ મકવાણાને તમે ખરાબ બોલો. વારંવાર એને કહેવામાં આવે કે ભાઈ ઉમેશભાઈ મકવાણાને તમે કોઈક કામ નથી કરતા, તમારા વિસ્તારમાં આવતા નથી. મારો વિરોધ મારી પાર્ટીના કાર્યકર્તા દ્વારા કરાવ્યો. પબ્લિક તો નથી કરતી. પબ્લિકમાં મેં તમને કીધું એમ કે હું તો ભાજપના ધારાસભ્યને કહું છું, ચેલેન્જ કરું છું, મારી જેટલા કામ કરીને બતાવો. કહેવાનો મતલબ એમ છે, મારા જિલ્લા અધ્યક્ષને, તાલુકા પ્રમુખોને મારી વિરુદ્ધમાં ભડકાયા કે તમે ઉમેશભાઈ મકવાણાનું ખરાબ બોલો, એટલે મજબૂત થઈ જશે, એટલે પછી ભાજપમાં જતા રહે છે. એટલે આજકાલ કરતાં 3 વર્ષ થઈ ગયા. તો આ જે તમે નેતાઓની વાત કરો છો, શું આ ઈસુદાન ગઢવી ને ગોપાલ ઇટાલિયા હોઈ શકે? ચોક્કસપણે આગામી સમયમાં હું માનનીય અરવિંદ કેજરીવાલનો સમય લેવાનો છું આ બારામાં, અને મારી પાસે જે પુરાવા છે એ હું એને આપવાનો છું. અને ત્યાર પછી એમની પરમિશનથી ગુજરાતની જનતાને પણ મીડિયાના મારફત હું મૂકવાનો છું. ભાઈ આ જો ભાજપનો આવડા એજન્ટ છે, અને આ સુરતમાં આટલા કરોડનું ફાર્મ હાઉસ લીધું છે, આટલા ફ્લેટ લીધા છે, આટલા કરોડનો એનો સરકારી કોન્ટ્રાક્ટ છે. આજે હું ધારાસભ્ય છું તેમ છતાં હું મારા ફાધરે જે મકાન બનાવ્યું જે 40 વર્ષ પહેલાં, એ જ મકાનમાં રહું છું. મારી પાસે મારી પોતાની મિલકત કાંઈ છે જ નહીં. કલર ઉખડી ગયા, હજી કલર કરવાનો વેત નથી. કહેવાનો મતલબ એ છે ધારાસભ્યની જો મિલકત મારી ન વધતી હોય, અમુકની ઘટે છે, તમને ખબર છે, હું એફિડેટ આપીને આપું, દર વર્ષે એફિડેટ આપું છું કે મારી તપાસ કરાવો, આટલી જ મારી સંપત્તિ છે. તો પછી આ સંગઠનના હોદ્દા ઉપર જે વ્યક્તિઓ બેઠા છે તો એને આટલા કરોડો રૂપિયાની આવક ક્યાંથી થાય છે? કહેવાનો મતલબ એ છે કે એ લોકોને પૈસા એના મળે છે કે આમાંથી પાર્ટીમાં જે સારા વ્યક્તિઓ આવે છે એને ટકવા ન દેવા, એને મજબૂર કરવા, વારંવાર એને હેરાન કરવા, ઇગ્નોર કરવા, અને મારી જેવા કોઈ અવાજ ઉઠાવે તો એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા. ઉમેશભાઈ, તમારા સિવાય અન્ય પણ 4 ધારાસભ્ય હાલ છે કે ભાઈ ચૈતર વસાવા છે, સુધીર વાઘાણી છે, હેમંત ખવા છે, હવે તો ગોપાલ ઇટાલિયા ચૂંટાયા છે. તો શું અન્ય 3 ધારાસભ્યો છે તેઓને પણ પ્રતાડિત કરવામાં આવતા હતા અને તે પણ આવનારા સમયમાં પાર્ટી સાથે રહેશે કે ટાટા બાય બાય કરશે? શું કહેવું છે આ મામલે? નહીં, એ તો એમનો વિષય છે. મેં મારી જે વાત હતી આપની તરફ કરી છે. મારી સાથે આવું થયું તો બીજા સાથે શું થાય છે ખબર નથી, પણ ચોક્કસપણે એટલું કહીશ કે ઘણા મારા સાથી ધારાસભ્યો એ CR પાટીલની ઓફિસમાં અનેક મિટિંગો કરી ગયા છે. CM ઓફિસમાં ટૂંકમાં CM ના ઘરે પણ ઘણા ધારાસભ્યોએ મિટિંગ કરી છે. એનું શું સ્ટેન્ડ છે એ મને નથી ખબર, પણ હું મારું સ્ટેન્ડ ક્લિયર કરું છું. મને વારંવાર આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતાઓ દ્વારા મજબૂર કરવામાં આવે છે કે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જાય, આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જાય, પણ એના તાબામાં નથી આવ્યો એટલે મને એ સસ્પેન્ડ કરવાનું આખું સુનિયોજિત કાવતરું છે. થેન્ક યુ. જી, જરૂરથી. તો હવે આવનારો સમય જ બતાવશે કે જે પ્રકારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા જે પ્રકારે ઘટસ્ફોટ કર્યો ત્યાર પછી તેમને સસ્પેન્ડ કરવાની વાત સામે આવીને તેમણે વધુ એક મોટો ઘટસ્ફોટ કર્યો છે કે અન્ય ધારાસભ્યો પણ CR પાટીલની ઓફિસે પણ જઈને આવ્યા છે, CM ના બંગલે પણ જઈને આવ્યા છે, અને શું ચર્ચા થઈ તેની કોઈ માહિતી નથી, પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક તેમણે સંકેતો આપ્યા છે કે તે ધારાસભ્યો પણ આવનારા સમયમાં કોઈ નવા જૂની કરે તો પણ નવાઈ નહીં. કેમેરામેન જેમી સથવારા સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા